એ લોક કથા રે લાખણીઓ કે પદમાં તારો પિતા એ તો હિરણની હદમાં રહ્યો. એને કીધું અમારી હિરણની હદમાં રહ્યો છે. અમારું પોતાપણું જે છે એ જીવતર છે બાપ, સંપત્તિ જીવતર નથી. ખેર એની આપણે આગળ ઉપર વાત કરીશું, વિષયાંતર ન થાય એટલે. પણ હિરણ ની હદમાં રહ્યો. હા, મને આ દુઓ બહુ ગમે છે કે પદમાં તારો પિતા અને હિરણ ની હદમાં રહ્યો. પછી એને જા ભણજો જુવાર એમ મરતા બોલો માંગડો. પણ જા ને ભણજો જુવાર એમ મરતા બોલો માંગડો. મંગળાવાળાનું નાટક, આમાં ઘણા સાક્ષ્યો છે એટલે કહું છું. મારે એક ઘટના કેવી છે, બહુ મજા આવશે. કમલકલા કંપની આપણે કેશોદમાં જુનાગઢમાં ઈશાકભાઈ ને હતી મોહનભાઈ. ઓહો શું સાહેબ કલાકારો હતા. એ આજ પણ હું યાદ કરું ને મને રોમાંચ થાય છે. એ સમીમરાની સ્ત્રી પાત્રજીના પત્ની ઈશાકભાઈ. મારે તો ખરેખર હમણાં હું વિચાર કરતો હતો કે એના પરિવારને ગોતીને મારે મળવું. મારી બહુ ઈચ્છા છે અંદરની. મેં એને બહુ જોયા છે. સમીમરાણી રીતસર આંસુ પાડતા સાહેબ. સ્ટેચ્યુ રિયલી રોતા એ બાઈ માણસ. ફિલ્મમાં સાહેબ રીટેક થઈ શકે, નાટકમાં રીટેક ન થાય કોઈ દિવસ. એ તો જીવતી જાગતી કલા છે. એ મારી પરિવારી છે. ભવાઈ પણ મારી પરિવારી. હું અને વનરાજભાઈ અમે એકવાર ઉમરાલી 13-14 વર્ષ પહેલા ભવાઈયા જોવા ગયા. જોગીદાસ ખુમાણની ભવાઈ હતી. જે જોગીદાસ ખુમાણ જે ભવાઈનો કલાકાર થયો હતો ને, એને આખી રાત સુધી સ્ત્રીઓની ઉપર નજર નહોતી નાખી સાહેબ. અમે જોયું આખી રાત આંચ ઉખી કરીને નહોતું જોયું. આટલી મર્યાદા, આ એની પાબંદી એની કલાની. અને એ તો છે જ ને. જો જૂની વાત આપણે હું ઘણી વાર કહું છું, આજે કહું ગમે એવી. મૂળજી આસારામની કંપનીમાં કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી બે કલાકાર હતા. અને આપ જાણો છો કાઠિયાવાડી કબૂતર એટલી બધી સ્ત્રી હાલતો સ્ત્રી પાત્ર લેતા કે કરોડપતિની બાયુ હાયલા હાલવાના ટ્યુશન રાખતી એની પાસે. બોલો કેમ હલાય, કેમ હાડી પહેરાય. અમારે હેમુ ગઢવી લ્યો સ્ત્રી પાત્ર લેતા. એની જ્યારે તિથિ હોય ત્યારે એનો ફોટો આવે ફૂલછાપમાં. તમે જો, તમે ઓળખી ન કહો સ્ત્રી છે કે પુરુષ છે. અને મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા. અને ભાવનગરમાં એ કંપની અને ભાવનગર મહારાજે કીધું કે આજ મારે નાટક જોવા આવવું છે. ભરતરીનું નાટક જોવા આવ્યા. આમાં બેઠા. વાત જાણીતી છે, તમે સાંભળી છે, છતાં કરું છું કે મોહન મારવાડીના અભિનય ઉપર ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા. સોનાનો પગનો તોડો હતો ને કીધું કે તને હું ઇનામમાં આપું છું. નહીં મહારાજ, હું નહીં લઉં તમારું ઇનામ. કેમ કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. અને હવે તમારું દાન લઉં તો વેહ લજવો કહેવાય, ભજવો ન કહેવાય. મારે વેહને ભજવો છે, લજવો નથી. કે પણ તું તો કલાકાર ખરો બાપુ. આ પોશાક ઉતારીને 5 વાર પગમાં પડી જાઉં પણ ભરતશ્રીનો સ્થિરતા જ છે મારી માથે. બાપુ હું તમારું દાન નહીં લઉં અને નહીં લઉં. આ ખુમારી આજ પણ વાતો સાંભળતા ખુમારી થાય તો એને કેટલી ખુમારી છે. અટાણ તો કૃષ્ણ થઈને આવે પાસે એમ કે દેતા રહેજો. તું તો માયગમાં, તું તો આપણે કરુણા આવે, દયા આવે. અને ઓની ખુમારી તો જુઓ સાહેબ. એવી ખુમારીનું એક ઘટના હું તમને કહું. અમારે જયેન્દ્ર થિયેટર હતું કાળવા ચોકમાં. મોહનભાઈ અમીરભાઈ કદાચ કમલકલા કંપની નાટક તો તમે જોયું હશે. એમાં અમે જાતા 4-5 ગઢવી. અમે રાણાભાઈ RN ગઢવી PSI હતા ને અમારે ત્યાં સાહેબ ઝાલા સાહેબ, એની યારે અમે રોજ નાટક જોવા જાય. રામવાડાના નાટકમાં સાહેબ સમીમરાણી લાખુબેન થતા, રામવાડાની બેન. અને રામવાડાના બેન લાખુબેન હેમાલની પાસે ગામડે હારે હતા. હમણાં થોડા વર્ષ પહેલા જ ગુજરી ગયા. હવે તમે અહીં બેઠા છો એ કલ્પના કરો. જે જ બેન જીવતી છે અને એના ભાઈઓના એ નાટકમાં રાહડા ગવાતા છે. એ બેનને કેટલો પોરો હોય છે, તમે કલ્પના તો કરો સાહેબ, કેવો પોરો હોય છે. હવે સમીમરાણી જે રાહડો ગાતા રામવાડાનો, એના સૂર તમે જોજો, એ માટીના કણ તમે જોજો. રીતસર મેં સાંભળતા. શું કહેતા ખબર?
કે એને પાટું રે મારી પેટારો ભાગ્યો એને વાગી છે જોને ડાબા પગમાં ચૂક રે કાળું ભાના કુંવર તારે આવડા રે બાર વટા નોતા ખેલવા એ રમતી જાય રોતી નથી સાહેબ ભાઈઓ અમે આ નજરે જોયું છો આંબળું નથી નજરે જોયું છે અને પછી શું કીધું પ્રથમ ભાંગી પોતાની વાવડી અને પછી એને ભાગ્યા ગાયકવાડી ગામ રે કાળુબાના તારે આવડા રે બાર વટા નોતા ઇતિહાસ જુદો છે કોઈ માણસ ખૂટી અને જાણ નહોતી કરી જુનાગઢ ખૂટલ માણસ કહે ને કે ખૂટ્યું ને કહીએ નહીં એવું નહોતું રામવાળાએ આગ લગાડીને પછી માણસને મોકલ્યો તો કહી આવી રામવાળો આ બોરી આમ છે સાહેબ અને આવે પહેલા તો એ બળી ગયો એમાં એની પ્રતિમા જ બોરિયામાં છે હજી એના મારી બહુ ઈચ્છા છે જોવાની મોરાર બાપુનું કહેતો બાપુ એકવાર મને કે ભીખુદાન મેં જાવું છું એ પ્રતિમાને જોવા જાવું છે ખબર જોઈ એને પછી ભાગ્યા ગાયકવાડી ગામ રે કાળુબાના તારે આવડા રે બાર વટા નોતા ખેલવા રમતા રમતા એક કડી ગાતા ને પછી આમ છાતી હાથ મૂકતા તા તો ઓડિયન્સ એ રોતો પોતે રોતા ક્યારે પગ રે પાક્યો ને તને પીડાવું પડી મારા વીરનો પગ રે પાક્યો ને એને પીડાવું પડી પછી ભાંગી છે મારા મામેરાની છાપ રે કાળું માના કુંવર આવડા રે બાર વટા નોતા ખેલવા તારે આવડા રે બાર વટા નોતા ખેલવા અને એની સાથે મારે એ બેનો દીકરીને કહેવું છે થોડાક હાલડા શીખો બહુ સરસ થોડા લોકગીત શીખો અટાણ નથી બધું ભૂલાઈ જતું જાય છે કારણ કે ટીવી ચેનલો એવી બધી આવી ગઈ ને ખરેખર કોઈ પાણી નથી પાતું ઘીરે જાય તો મને તો હમણાં એક જણે કીધું કે મારી પત્નીને મેં એમ કીધું કે મને જમવા તો દો તો કે એડવર્ટાઈઝ આવવા દો તો અમે એડવર્ટાઈઝ આવશે તો અમે નહીં હોય ભૂખ્યા એવી સ્થિતિ થઈ ગઈ છે એમાં હારડા લોકગીત હારડા કેવા ગાય ખબર ખેવાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો હાલડામાંથી જઈ માં એમ કે મારા દીકરાનો જીવ બહુ મોટો દિલમો દાતાર થાય ને પછી હે પૂજી મોરારી બાપુ હમણાં એક દી બોલ્યા હતા કે ગામડાના માણસો ઉદાર બહુ હોય તમે જોજો ખરેખર ઉદાર હોય એનું કારણ શું એના ફળિયા મોટા એના ઓરડા મોટા એની ઓહરીઓ મોટી એની વિશાળતા આરે સંબંધ છે સાહેબ એટલે દિલ મોટા હોય એના